આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે। રાજ્યમાં એશિયાઈ સિંહની સંખ્યા 891 થઈ છે। ગાંધીનગરમાં આજે 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, વન્ય પ્રાણી સંરક્ષણના સરકારના અભિગમથી સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે। શ્રી પટેલે ઉમેર્યું, આ વખતે વસ્તી ગણતરી દરમિયાન આધુનિક ટેકનોલોજી અને ડાયરેક્ટ બીટ વેરિફિકેશન બ્લોક કાઉન્ટ પદ્ધતિનો ઉપયોગ કરાયો। આ વખતે રાજ્યમાં 11 જિલ્લામાં 58 તાલુકામાં 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે। ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું। જીઆઈએસ અને સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કરણ, આલેખન કરવામાં આવ્યું। દરમિયાન શ્રી પટેલે સિંહોના જતન, સંવર્ધન અને સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતા પ્રોજેક્ટ લાયન 2047 વધુ સંગીન રીતે સાકાર કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। તેમણે વધુમાં વિગતો આપતા કહ્યું કે 196 નર, 330 માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને 891 સિંહોની સંખ્યા નોંધાઈ છે। વર્ષ 2001માં સિંહોની સંખ્યા 327, વર્ષ 2005માં 359, 2010માં 411, 2015માં 523 અને 2020માં 674 સિંહની સંખ્યા નોંધાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક યોજાઈ, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત ગુજરાત પ્રવાસ અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી। આ ઉપરાંત બેઠકમાં સિંહોની ગણતરીના આંકડા સહિતની વિગતો રજૂ કરવામાં આવી। હવામાન વિભાગની આગાહીના પગલે સતર્ક રહી તૈયારીઓ અને પીવાના તથા સિંચાઈના પાણીની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી। દાહોદ વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન માટેની કામગીરી કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલે આજે સભા સ્થળની મુલાકાત પણ લીધી। તેમણે કાર્યક્રમની તૈયારીઓમાં અને કાર્યક્રમમાં આવનારા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ વરસાદી વાતાવરણને ધ્યાને રાખીને સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું। રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયાના અહેવાલ છે। સત્તાવાર યાદી મુજબ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 42 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો। તેમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ ભરૂચના અંકલેશ્વર તાલુકામાં વરસ્યો છે, જ્યારે અમરેલીના સાવરકુંડલામાં 1.5 ઇંચથી વધુ, સુરતના ઉમરપાડા, ભરૂચના ઝઘડિયા અને હાંસોટ તેમજ ગીર સોમનાથના તાલાળામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે આજે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા। શ્રી દેવવ્રતે કહ્યું કે આપણે ભારતવાસીઓ અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ। સાથોસાથ શપથ પણ લઈએ છીએ કે આતંકવાદ અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું। તેમણે જણાવ્યું કે આપણે સમાજમાં વિવિધ વર્ગો વચ્ચે હંમેશા શાંતિ, સામાજિક સદભાવ અને સમજણ જળવાઈ રહે તે માટેના શપથ લઈએ છીએ અને માનવ જીવન મૂલ્યો સામે મુશ્કેલી ઊભી કરનારી વિઘટનકારી શક્તિઓ સામે લડવાના પણ શપથ લઈએ છીએ। દરિયાઈ સુરક્ષાને સુદૃઢ બનાવવા જામનગર જિલ્લામાં અનઅધિકૃત દબાણ દૂર કરાયા છે। બેડી મરીન પોલીસ મથકના વિસ્તારમાં અનઅધિકૃત દબાણ તેમજ દરિયાઈ અભયારણ્ય તથા ખીજડીયા પક્ષી અભયારણ્યની જૈવ વિવિધતા તથા મેનગ્રુવને જોખમરૂપ 7 જેટલા અનઅધિકૃત દબાણ દૂર કરાયા છે। આ સમગ્ર કામગીરી જામનગર જિલ્લા દ્વારા વન વિભાગની સાથે સંકલનમાં રહીને કરવામાં આવી છે। મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા કડી તાલુકાના ડાંગરવા, અમરાપુરા, ઢોરિયા જેવા 5 ગામમાં નિઃશુલ્ક પશુ આરોગ્ય મેળો યોજાયો, જેમાં 512 જેટલા પશુઓનું નિદાન કરી તેમને સારવાર આપવામાં આવી। દરમિયાન તબીબોએ પશુપાલકોને પશુઓના રોગ અંગે માહિતી પણ આપી। કચ્છમાં વિદ્યાસહાયકની ભરતી માટે અરજી કરવા મહીસાગરના લુણાવાડામાં ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવી છે। અરજી સ્વીકારવાના આજે છેલ્લા દિવસ સુધીમાં જિલ્લામાં પ્રાથમિક વિભાગ માટે 230 અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં 695 અરજી મળી કુલ 925થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે। આ અંગે મદદનીશ કેળવણી નિરીક્ષક જે.કે. પટેલે વધુ માહિતી આપી। અંદાજિત 900થી વધુ ફોર્મ અત્રેના સેન્ટર ખાતે સ્વીકારવામાં આવ્યો છે। ઉમેદવારોનો ઉત્સાહ સારો એવો જોવા મળી રહ્યો છે। સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે। અહીંયા
1 થી 5 અને 6 થી 8 માટે અલગ અલગ ફોર્મ સ્વીકાર કેન્દ્ર અમે પેટા કેન્દ્ર બનાવ્યા છે. અને આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ EIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.